વડોદરા જિલ્લા ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા 2 મહિના માટે જાડેશ્વર તવરા રોડ વન વે કરાતા કંપની બસોના સંચાલનમાં થનારી મહા મુસીબત નિવારવા રજૂઆત। જાડેશ્વરથી તવરાનો રોડ છેલ્લા કેટલાક સમયથી કરોડોના ખર્ચે 4 લેન બની રહ્યો છે। હાલમાં રોડની કામગીરી માટે તંત્ર દ્વારા તેને આગામી 2 મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ કંપની બસો અને અન્ય વાહનોની અવરજવરમાં ભારે હાલાકી ઊભી થઈ છે। ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસિએશન આજે સોમવારે જિલ્લા કલેક્ટરને મળી આ અંગે રજૂઆત કરી હતી। માર્ગનું કામ 2 મહિના ચાલવાનું હોવાથી વન વેને લઈ રોજનું ઈંધણનો જ લાખોનો વધારાનો ખર્ચ, ખરાબ માર્ગને લઈ બસ પલટી મારી જવાની શક્યતા સહિત વ્યક્ત કરાઈ હતી, જેના નિરાકરણ અને રાહત માટે યોગ્ય કરી આપવા માંગ કરાઈ હતી। ટ્રાવેલ્સ એસોસિએશને પાઠવેલા આવેદનપત્રમાં પ્રમુખ રાજેશ ગઢવી, ઉપપ્રમુખ સલીમ શેખ, સેક્રેટરી જમાદાર કેતન રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અમે ભરૂચ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી, જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવ્યો છે છેલ્લા આવતા 2 મહિના માટે, જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિ હતી। આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબશ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાને આવનાર 2 દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે।